ગુજરાત તક સાથે અત્યારે જોડાયા છે જિગીશાબેન. બેન, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. અનિરુદ્ધસિંહને એક સાથે બે ઝટકા લાગ્યા છે, પોપટ સોરઠિયા કેસ મામલે અને આ સાથે જ અમિત ખૂટ કેસ મામલે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે 8 વર્ષથી જે આરોપી ખુલ્લેઆમ ફરતો હતો, મતલબ સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે આને આજીવન કેદની સજા થાય, અને છતાં પણ એક નાનકડી એવી અરજી એના દીકરા દ્વારા આપવામાં આવે અને અધિકારી દ્વારા એક પત્ર લખીને સરકાર પાસે માંગણી કરવામાં આવે કે આવા આરોપીઓને હવે સજા માફી કરી દેવી જોઈએ. એવી સજા માફીને આજે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા ઠુકરાવી દેવામાં આવી છે અને ગુનેગારને ફરી પાછો સળિયા પાછળ ધકેલવાની એક ન્યાયતંત્રની જે એક પહેલ છે એ એક બહુ સારી એવી પહેલ છે અને અમે એને આવકારીએ છીએ. ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો હતો અને આજે ન્યાયતંત્રએ એવો ચુકાદો આપ્યો છે કે બીજા કોઈ આરોપીઓ આવા ગુનેગારો હોય એમને પણ એક કહેવાય ને કે એક મળશે, એક લેસન મળશે, એક પાઠ ભણવા મળશે કે ક્યારેય પણ આપણે આજ નહીં તો કાલ છૂટવાના નથી. ક્યારેક તો આપણે આ સજાનો ભોગ બનવું જ પડશે. જે આપણે ગુનો કર્યો છે એની સજા આપણે ક્યારેક તો ભોગવી જ પડશે. એવું એક ન્યાયતંત્રનો એક નિર્ણય છે અને આવકારવા લાયક છે. બિલકુલ. આમાં કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે 1 મહિનામાં તેમને હાજર થવાના આદેશ છે, સરેન્ડર કરી દેવાનું કહ્યું છે. લાગે છે કે તેઓ સામેથી આવશે? જો બેન, અફસોસ જેવી કોઈ એનામાં લાગણી હોય તો એને કરી દેવું જોઈએ, પણ આવા ગુનેગારો કે જેને 22 વર્ષની ઉંમરે 15મી ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમમાં બધાની વચ્ચે ગોળી મારી દીધી, એટલે તમે એની વિચારો કે એની માનસિકતા કેવી હોય. ચાલુ ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવી અને છતાંય કહેવાય ને કે 10 વર્ષ સુધી એના પરિવારવાળા લડ્યા. પુરાવાના અભાવે એને ન્યાય ન મળ્યો. 10 વર્ષે એમને ન્યાય મળ્યો, એટલે એનો ખોફ બી તમે વિચારો કે 10 વર્ષ સુધી તો એ આરોપી ખુલ્લેઆમ ફર્યો છે. 10 વર્ષ પછી એને સજા મળી છે અને એ સજા એના 18 વર્ષ સુધી એને એ સજા ભોગવી લીધા પછી છેલ્લા 8 વર્ષથી જ્યારે આરોપી અધિકારી અને આપણી સરકારની સાઠગાંઠથી એની રહેમ રાહે જ્યારે બહાર હોય અને 8 વર્ષથી છતાં પણ એના એરિયામાં એનો ખોફ ચાલુ હોય. હું તમને કહું કેવા કેવા પ્રશ્નો અમારી પાસે ત્યાંના સ્થાનિક લોકોના આવ્યા છે કે જે ખેડૂતો પોતાની જમીનો વેચવા માંગે છે એ જમીનો એના થ્રુ જ વેચાવી જોઈએ, અનિરુદ્ધના થ્રુ જ વેચાવી જોઈએ. જો બહારથી કોઈ એની જમીનો ખરીદવા આવે તો બહારના લોકોને ધમકાવી ડરાવી અને એનો સોદો કેન્સલ કરાવવામાં આવે. ઉપરના જે પૈસા જમીનની જે ઓરિજિનલ ભાવ હોય એ ભાવથી ઓછા પૈસા ખેડૂતોને આપવામાં આવે અને કટકી કરીને એ પૈસા ફરજિયાત અનિરુદ્ધના ઘરે પહોંચાડવાના, હની ટ્રેપ જેવી ઘટનાઓ કરાવવાની, આત્મહત્યા સુધી પ્રેરવાનું લોકોને. એવા ગુનાઓ સાથે સંકળાયેલા લોકો છે ને એ સિવાય તો 2 નંબરના કેટલા બધા ધંધાઓ એમના ચાલે છે. તો આવા લોકો તો જેલના સળિયા પાછળ જ હોવા જોઈએ. હું તો એમ કહું છું કે સરકાર અને અધિકારીઓ આવા ગુનેગારોને શું કામ છાવરે છે એ સમજ નથી પડતી અને ન છાવરવું જોઈએ. હજી તો આપણા રાજ્યના ગૃહમંત્રી છે એ થોડા સમય પહેલા મીડિયાની અંદર આવીને એમ કહેતા હતા કે પોલીસ તંત્રથી ગુનેગારો ડરવા જોઈએ. હવે એક જોકે હોમ મિનિસ્ટર તરીકે એક આવી સલાહ પોલીસ તંત્રને આપવી એ પણ એક કહેવાય ને કે એક શરમજનક વસ્તુ છે કે એને ખબર છે કે આપણી પરિસ્થિતિ શું છે. અને ગૃહમંત્રી જયારે આવી વાત કરતા હોય ને અધિકારીઓ આવા ગુનેગારોને છાવરતા હોય, સરકાર પણ ક્યાંક ને ક્યાંક આના સપોર્ટમાં હોય તો એ આપણા માટે પણ બહુ ખરાબ વસ્તુ છે. એ ન થવું જોઈએ. બિલકુલ. બીજો પણ કેસ છે અમિત ખૂંટ કેસમાં. એમાં અનિરુદ્ધસિંહની જે આગોતરા જામીન અરજી છે ગોંડલ કોર્ટે નામંજૂર કરી છે. લાગે છે કે હવે આ કેસમાં પણ ન્યાય મળી શકે છે? હા, અમને પૂરી આશા છે ન્યાયતંત્ર ઉપર. જેવી રીતે પોપટલાખા સોરઠિયાના કેસમાં પરિવારને ન્યાય આપ્યો છે, પોપટભાઈને ન્યાય અપાયો છે, એવી રીતે અમિત ખૂંટને પણ ન્યાય મળશે. અને પોલીસ તંત્રને પણ મારે એ કહેવું છે કે જ્યારે આવા ગુનેગારો મીડિયાની અંદર આવી અને બાઇટ આપતા હોય, પ્રવચનો આપતા હોય, ત્યારે તમે એનું એક લોકેશન ટ્રેસ ના કરી શકો? ઘણા લોકોના મોઢે અમે પણ સાંભળ્યું છે કે એના અમદાવાદ વાળા ફ્લેટે છે, અમદાવાદમાં આ જગ્યાએ એની ગાડીઓ જોઈતી, આ જગ્યાએ એને જોયા હતા. પોલીસના હાથમાં એ ગુનેગારો ના આવી શકે? એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવો છે કે પોલીસ તંત્ર એને છાવરી રહ્યું છે. પોલીસ તંત્ર એની ફરજ ચૂકવી ના જોઈએ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ.